હે પિતા, મારી એવી ઈચ્છા છે કે તે મને સોંપેલા આ લોકો હું જ્યાં હોઉં ત્યાં રહે અને સૃષ્ટિના મંડાણ પહેલા મારા ઉપર પ્રેમ રાખીને તે જે મહિમા મને અર્પ્યો છે તે તેઓ જોવા પામે. હે પિતા, હે ન્યાયના ભંડાર, જો કે સંસારે તને ઓળખ્યો નથી, પણ મેં તને ઓળખ્યો છે અને આ લોકોને ખાતરી થઈ છે કે તે જ મને મોકલ્યો છે. મેં એમને તારું સ્વરૂપ સમજાવ્યું છે અને હજુ હું સમજાવતો રહીશ, જેથી મારા પ્રત્યેના તારા પ્રેમમાં તેઓ પણ સહભાગી બને અને હું તેમનામાં વસું. આટલું બોલી રહ્યા પછી ઈસુ શિષ્યો સાથે બહાર ચાલ્યા ગયા અને કિદ્રોનની ખીણ વટાવીને એક વાડી હતી ત્યાં ગયા અને એમાં દાખલ થયા. એમને દગો દેનાર યહૂદાને પણ આ જગ્યાની ખબર હતી, કારણ ઈસુ ઘણીવાર શિષ્યો સાથે ત્યાં મળતા હતા. એટલે સૈનિકોની ટુકડીને અને મુખ્ય પુરોહિતો અને ફરોશીઓ પાસેથી સિપાહીઓ લઈને યહૂદા ફાનસો, મશાલો અને હથિયારો સાથે ત્યાં પહોંચી ગયો. પોતા ઉપર જે વીતવાનું હતું તે બધું જાણતા હોઈને ઈસુએ આગળ જઈને તેમને કહ્યું, તમે કોને શોધો છો? નાઝરેથના ઈસુને. હવે એમને દગો દેનાર યહૂદા પણ એ લોકો સાથે ઊભો હતો. હું જ ઈસુ. ઈસુએ હું જ ઈસુ એમ કહેતા જ તેઓ પાછા હટી ગયા અને ભોંય ઉપર ઢળી પડ્યા. ફરી ઈસુએ એમને પૂછ્યું, તમે કોને શોધો છો? નાઝરેથના ઈસુને. મેં તમને કહ્યું તો ખરું કે હું ઈસુ છું. એટલે જો તમે મને શોધતા હો તો આ લોકોને જવા દો. આમ એમના વચન સાચા પડ્યા કે તમે મને સોંપેલામાંથી એકને પણ મેં ખોયો નથી. ત્યાં સિમોન પિતરે પોતા પાસેની તલવાર ખેંચીને વડા પુરોહિતના નોકર ઉપર ઘા કરી તેનો જમણો કાન કાપી નાખ્યો. એ નોકરનું નામ માલખસ હતું. ઈસુએ પિતરને કહ્યું, તલવાર મ્યાન કર. શું મારા પિતાએ આપેલો પ્યાલો મારે ન પીવો? એ પછી સૈનિકોએ, સેનાપતિએ અને યહૂદીઓના સિપાહીઓએ ઈસુને પકડ્યા અને એમને બાંધીને પહેલા તેઓ આનાસ પાસે લઈ ગયા. તે વર્ષના વડા પુરોહિત કાયફાનો તે સસરો થતો હતો. પ્રજાને ખાતર એક માણસ મરી જાય એ તમારા હિતમાં છે, એવી સલાહ યહૂદીઓને આપનાર કાયફા હતો. સિમોન પિતર અને એક બીજો શિષ્ય ઈસુની પાછળ પાછળ ગયા. એ શિષ્ય વડા પુરોહિતનો ઓળખીતો હતો, એટલે તે ઈસુની સાથે સાથે વડા પુરોહિતના મહેલમાં દાખલ થયો. પણ પિતર બહારને દરવાજે રોકાઈ ગયો. આથી પેલો બીજો શિષ્ય જે વડા પુરોહિતનો ઓળખીતો હતો તેણે બહાર જઈને દ્વારપાલિકાને કહીને પિતરને અંદર તેડાવ્યો. એટલે દરવાજો સાચવતી એ નોકરડીએ પિતરને કહ્યું, શું તું પણ એ માણસનો શિષ્ય તો નથી ને? ના ના, હું નથી. ઠંડી હતી એટલે નોકરો અને સિપાહીઓ તાપણું સળગાવીને ઊભા ઊભા તાપતા હતા અને પિતર પણ એમની સાથે ઊભો ઊભો તાપતો હતો. વડા પુરોહિતે ઈસુને એમના શિષ્યો વિશે અને ઉપદેશ વિશે પૂછ્યું.
ઈસુએ જવાબ આપ્યો, હું તો જગત આગળ જાહેરમાં બોલ્યો છું. હું હંમેશા સભાગૃહોમાં અને મંદિરોમાં ઉપદેશ કરતો આવ્યો છું, જ્યાં બધા યહૂદીઓ ભેગા થાય છે. છુપી રીતે મેં કશું કહ્યું નથી. તમે મને શું કરવા પૂછો છો? મારા શ્રોતાઓને પૂછો ને કે મેં એમને શું કહ્યું છે. વડા પુરોહિતને તું આ રીતે જવાબ આપે છે? મેં જો કંઈ ખોટું કહ્યું હોય તો લોકો આગળ સાબિત કરો, પણ હું જો સાચું બોલ્યો હોઉં તો શા માટે મને મારો છો? પછી આનાસે ઈસુને બાંધીને વડા પુરોહિત કાયફા પાસે મોકલી આપ્યા. સિમોન પીતર ઊભો ઊભો તાપતો હતો. એવામાં લોકોએ તેને કહ્યું, શું તું પણ એનો શિષ્ય તો નથી ને? ના, હું નથી. એટલે વડા પુરોહિતના એક નોકરે પીતરે જેનો કાન કાપી નાખ્યો હતો તેના એક સગાએ તેને કહ્યું, મેં તને એની સાથે વાડીમાં નથી જોયો. ના. પીતરે ફરી ઇનકાર કર્યો અને તે જ ક્ષણે કૂકડો બોલ્યો. પછી તેઓ ઈસુને કાયફાને ત્યાંથી રાજભવનમાં લઈ ગયા. પરોઢ થઈ ગયું હતું. એ લોકો જાતે રાજભવનમાં દાખલ ન થયા, જેથી પોતે અવળાય નહીં અને પાસ્કાનું ભોજન લઈ શકે. આથી પિલાત એમને મળવા બહાર ગયો. આ માણસ સામે તમારો શું આરોપ છે? એ જો ગુનેગાર ન હોત તો તમે એને તમારી સમક્ષ ખડો કર્યો ન હોત. તો તમે જ એને લઈ જાઓ અને તમારા શાસ્ત્ર પ્રમાણે એનો ન્યાય કરો. કોઈને મૃત્યુદંડ દેવાની અમને છૂટ નથી. પોતે કેવા મૃત્યુને ભેટવાના છે એ સૂચવતા જે શબ્દો ઈસુએ ઉચ્ચાર્યા હતા તે આમ સાચા પડે એટલા ખાતર આમ બન્યું. પછી પિલાતે રાજભવનમાં પાછા જઈને ઈસુને બોલાવીને પૂછ્યું, તું યહૂદીઓનો રાજા છે? આ તમે પોતે કહો છો કે બીજાઓએ તમને મારા વિશે કહ્યું છે? શું હું યહૂદી છું? તારા લોકોએ અને મુખ્ય પુરોહિતોએ તને મારા હવાલે કર્યો છે. તે શું કર્યું છે? મારું રાજ્ય આ દુનિયાનું નથી. તેમ જો હોત તો મારા સેવકો મને યહૂદીઓના હાથમાં પડતો અટકાવવા લડ્યા હોત. ના, મારું રાજ્ય આ દુનિયાનું છે જ નહીં. એટલે તું રાજા તો છે જ ને? તમે કહો જ છો કે હું રાજા છું. હું જન્મ્યો છું અને જગતમાં આવ્યો છું જ એટલા માટે કે સત્યની સાક્ષી પૂરું. જે કોઈ સત્યપરાયણ છે તે મારી વાત સાંભળે છે. સત્ય વળી શું? એટલું કહીને તે ફરી પાછો બહાર યહૂદીઓ પાસે ગયો અને બોલ્યો, મને આ માણસમાં કાંઈ દોષ દેખાતો નથી, પણ તમારામાં એવો રિવાજ છે કે પાસ્કાના પર્વ ઉપર તમારા કહેવા પ્રમાણે મારે એક માણસને છોડી મૂકવો. તમારી શી ઈચ્છા છે? યહૂદીઓના રાજાને છોડી મૂકું? બરબ્બાસ એક લૂંટારો હતો.
એટલે પછી પિલાતે ઈસુને લઈ જઈને તેમને ચાપખા મરાવ્યા. પછી સિપાહીઓએ કાંટાનો મુગટ ગૂંથીને તેમને માથે મૂક્યો અને કિરમજી જબ્બો એમને ઓઢાડ્યો. ત્યાર પછી તેઓ તેમની આગળ આવીને એમને લપડાક મારતા પોકારવા લાગ્યા. પિલાતે ફરી બહાર જઈને યહૂદીઓને કહ્યું, જુઓ, હું એને તમારી આગળ લઈ આવું છું. તમે સમજી લો કે મને એનામાં કાંઈ દોષ દેખાતો નથી. જુઓ, આ રહ્યો એ માણસ. તેમને જોઈને મુખ્ય પુરોહિતો અને તેમના ખાંધિયાઓ બૂમ પાડી ઉઠ્યા. તમે જ એને લઈ જાઓ અને ક્રૂસે ચડાવો. મને તો એનો કાંઈ દોષ દેખાતો નથી. અમારામાં એક કાયદો છે, એને દેહાંત દંડ થવો જોઈએ. એણે ઈશ્વરનો પુત્ર હોવાનો દાવો કર્યો છે. આ સાંભળીને પિલાતને ધ્રાસકો પડ્યો. અને તેણે ફરી રાજભવનમાં જઈને ઈસુને પૂછ્યું, તું ક્યાંનો છે? પણ ઈસુએ જવાબ ન આપ્યો. આથી પિલાતે ઈસુને કહ્યું, તારે મને જવાબ નથી આપવો? તને ખબર તો છે ને કે તને છોડી મૂકવાની અને ક્રૂસે ચડાવવાની મને સત્તા છે. તમને ઈશ્વર તરફથી મળી છે એ સિવાયની કોઈ સત્તા મારા ઉપર છે જ નહીં. એથી કરીને મને તમારે હવાલે કરનાર વધારે દોષિત છે. આ પછી પિલાત ઈસુને છોડી દેવા માંગતો હતો. તમે જો એ માણસને છોડી મૂક્યો તો તમે બાદશાહના વફાદાર નહીં. જે કોઈ રાજા હોવાનો દાવો કરે છે તે બાદશાહનો વિરોધી છે. આ સાંભળીને પિલાત ઈસુને બહાર લઈ આવી ફરસ બંધી યહૂદીઓની ભાષામાં ગબ્બથા નામે ઓળખાતી જગ્યાએ ન્યાયાસન પર બેઠો. હવે એ દિવસ પાસખાની તૈયારીનો દિવસ હતો અને બપોર થવા આવ્યા હતા. આ રહ્યો તમારો રાજા. આથી તેઓ બૂમ પાડી ઉઠ્યા.
તમારા રાજાને ક્રૂસે ચડાવવું? બાદશાહ સિવાય અમારે કોઈ રાજા નથી. ત્યારે તેણે ઈસુને ક્રૂસે ચડાવવા માટે તેઓને સોંપી દીધા. એટલે તેઓએ ઈસુનો કબજો લઈ લીધો અને ઈસુ પોતાનો ક્રૂસ ઉપાડીને ખોપરી, યહૂદીની ભાષામાં ગુલગથાના નામે ઓળખાતી જગ્યાએ જવા નીકળ્યા. અને ત્યાં તેઓએ એમને અને બીજા 2 જણને ક્રૂસે ચડી દીધા. આ બાજુ એક, પેલી બાજુ એક, અને વચમાં ઈસુ. વળી પિલાતે એક લખાણ લખાવીને ક્રૂસ ઉપર ચોડાવી દીધું. એમાં લખ્યું હતું, નાસરેતનો ઈસુ, યહૂદીઓનો રાજા. આ લખાણ ઘણા યહૂદીઓએ વાંચ્યું, કારણ ઈસુને ક્રૂસે જડવામાં આવ્યા હતા તે જગ્યા શહેરની નજીક હતી અને એ લખાણ હિબ્રુમાં, લેટિનમાં અને ગ્રીકમાં હતું. આથી યહૂદીઓના મુખ્ય પુરોહિતોએ પિલાતને કહ્યું, તમારે યહૂદીઓના રાજા ન લખતા આ માણસ કહે છે કે હું યહૂદીઓનો રાજા છું એમ લખવું જોઈએ. મેં તો લખ્યું તે લખ્યું. ઈસુને ક્રૂસે જડ્યા પછી સિપાહીઓએ તેમના કપડાં અને જબ્બો લઈ લીધા. કપડાના તેમણે 4 ભાગ પાડ્યા અને 4 જણે વહેંચી લીધા. જબ્બો સાંધા વગરનો હતો, ઉપરથી તે નીચે સુધી ગૂંથેલો હતો. એટલે તેઓ એકબીજાને કહેવા લાગ્યા, આપણે એ ફાળવો નથી. ચિઠ્ઠી નાખીને નક્કી કરીએ કે કોને ભાગે જાય છે, જેથી શાસ્ત્ર વચન સાચું પડે કે એમણે મારા કપડાં વહેંચી લીધા અને મારા જબ્બા માટે ચિઠ્ઠી નાખી. સિપાહીઓએ એ જ પ્રમાણે કર્યું. એ વખતે ઈસુના ક્રૂસ પાસે એમના મા, માસી, કલોપાની વહુ મરિયમ અને મગદલાની મરિયમ સાથે ઊભા હતા. ઈસુએ પોતાના માને અને તેમની પાસે ઊભેલા પોતાના વહાલા શિષ્યને જોઈને માને કહ્યું, આ તારો દીકરો. પછી તેમણે શિષ્યને કહ્યું, આ તારી માં. અને તે ઘડીથી શિષ્યે તેમને પોતાને ત્યાં રાખ્યા. ત્યાર પછી હવે બધું પૂરું થયું છે એમ જાણતા હોઈને શાસ્ત્રની વાણી સાચી પાડવા ઈસુએ કહ્યું, મને તરસ લાગી છે. ખાટો દ્રાક્ષાસો ભરેલી એક બરણી ત્યાં પડી હતી. એટલે તેમાં એક વાદળી બોળી ભાલામાં ખોસી તેમના મોઢા આગળ ધરવામાં આવી. ખાટો દ્રાક્ષાસો લીધા પછી ઈસુ બોલ્યા, પૂરું થયું. આમ કહીને માથું નમાવીને તેમણે પ્રાણ સોંપી દીધા.
એ પાસખાની તૈયારીનો દિવસ હતો. વિશ્રામવારને દિવસે શબો ક્રૂસ ઉપર રહે એમ યહૂદીઓ ઈચ્છતા નહોતા. વળી એ વિશ્રામવાર તો મોટા પર્વનો દિવસ હતો. આથી તેઓએ પિલાતને વિનંતી કરી કે પગ તોડીને શબોને ઉતરાવી લો. એટલે સિપાહીઓએ આવીને ઈસુની સાથે ક્રૂસે જડાયેલા 2 જણામાંથી પહેલા એકના અને પછી બીજાના પગ તોડી નાખ્યા. પણ જ્યારે તેઓ ઈસુ પાસે આવ્યા ત્યારે તેમને માલુમ પડ્યું કે તે તો મરણ પામી ચૂક્યા છે, એટલે તેમણે તેમના પગ તોડ્યા નહીં. પણ એક સિપાહીએ તેમના પડખામાં ભાલો હુલાવ્યો કે તરત જ લોહી અને પાણી વહેવા લાગ્યા. તમને શ્રદ્ધા બેસે એ માટે નજરે જોનારે આ વાતની સાક્ષી પૂરી છે, અને એની સાક્ષી સાચી છે. પોતે સાચું કહે છે એની એને ખાતરી છે. એનું એક હાડકું પણ કોઈ નહીં ભાંગે. એ શાસ્ત્ર વચન સાચું પડે એટલા માટે આ બધું બન્યું. વળી બીજું શાસ્ત્ર વચન એવું છે કે જેને એમણે વિંધ્યો છે એના પ્રત્યે તેઓ મીટ માંડી રહેશે. આ બધું બની ગયા પછી આરીમથાઈનો યોસેફ, જે ઈસુનો શિષ્ય હતો પણ યહૂદીઓની બીકે ગુપ્ત રહેતો હતો, એણે પિલાત પાસે ઈસુનું શબ ઉતારવાની રજા માંગી અને પિલાતે રજા આપી. એટલે યોસેફે આવીને શબ ઉતારી લીધું. વળી નિકોદેમસ, જે પહેલા રાત્રે ઈસુ પાસે આવી ગયો હતો, તે પણ આશરે 2.5 મણ બોળ અને અગરુનું મિશ્રણ લઈને આવ્યો. પછી તેમણે ઈસુના શબને લઈને યહૂદીઓની દફનવિધિ અનુસાર સુગંધી દ્રવ્યો સાથે શણના કાપડમાં વીંટાળ્યું. ઈસુને જ્યાં ક્રૂસે જડવામાં આવ્યા હતા ત્યાં એક બગીચો હતો અને તેમાં એક નવી જ વણવાપરી કબર હતી. યહૂદીઓનો વિશ્રામવારની તૈયારીનો દિવસ હતો અને આ કબર પાસે હતી, એટલે તેમણે ઈસુને તેમાં દફનાવી દીધા. અઠવાડિયાને પહેલે દિવસે વહેલી સવારમાં હજી અંધારું હતું, ત્યાં જ મગદલાની મરિયમ કબર આગળ આવીને જુએ છે તો કબર ઉપર પથ્થર હટાવી લીધો હતો. આથી તેણે દોડતા સિમોન પીતર અને બીજા ઈસુના વહાલા શિષ્ય પાસે જઈને તેમને કહ્યું, પ્રભુને કબરમાંથી બહાર કાઢી લીધા છે અને ક્યાં રાખ્યા છે એની અમને ખબર નથી. એટલે પીતર અને પેલો બીજો શિષ્ય ઉપડ્યા અને કબર ભણી જવા લાગ્યા. તેઓ બંને જોડાજોડ દોડતા હતા, પણ પેલો બીજો શિષ્ય પિતર કરતાં ઝડપથી દોડીને આગળ નીકળી ગયો અને કબરે પહેલો પહોંચી ગયો. તેણે નીચા વળીને અંદર જોયું તો શણના પટ્ટા ત્યાં પડેલા હતા, પણ તે અંદર ન ગયો. ત્યાર પછી તેની પાછળ પાછળ સિમોન પીતર આવી પહોંચ્યો અને તે કબરની અંદર ગયો. તેણે જોયું તો શણના પટ્ટા ત્યાં પડેલા હતા અને ઈસુને માથે જે રૂમાલ ઓઢાડેલો હતો તે શણના પટ્ટા ભેગો પડેલો નહોતો, પણ એક બાજુએ જુદો વાળીને મૂકેલો હતો. પછી પેલો બીજો શિષ્ય જે કબરે પહેલો પહોંચ્યો હતો તેણે પણ અંદર જઈને જોયું અને શ્રદ્ધા બેઠી. ઈસુ ફરી સજીવન થશે જ એવું શાસ્ત્રમાં કહેલું છે તે હજી સુધી તેઓ સમજ્યા નહોતા. પછી શિષ્યો પાછા ઘેર ચાલ્યા ગયા. પણ મરિયમ બહાર કબર પાસે રડતી ઊભી રહી. રડતા રડતા તેણે કબરમાં નીચા નમીને જોયું તો ઈસુનું શબ જ્યાં મૂકેલું હતું ત્યાં સફેદ વસ્ત્રધારી 2 દેવદૂતો બેઠેલા હતા, એક ઓશિકે અને બીજો પાંગતે. તેમણે તેને પૂછ્યું, બાઈ, તું કેમ રડે છે? તેણે કહ્યું, તેઓ મારા પ્રભુને લઈ ગયા છે. તેમને ક્યાં રાખ્યા છે તેની મને ખબર નથી.
એટલું કહીને પાછું ફરીને જોતા એને ઈસુ ઊભેલા દેખાયા, પણ એ ઈસુ છે એમ તે ઓળખી ન શકી. ઈસુએ તેને કહ્યું, બાઈ, તું કેમ રડે છે? તું કોને શોધે છે? આ માળી છે એમ ધારીને તેણે કહ્યું, તમે જો એમને ઉપાડી ગયા હો તો મને કહો, તમે તેમને ક્યાં રાખ્યા છે, એટલે હું તેમને લઈ જઈશ. મરિયમ. એટલે તે એમના તરફ ફરીને હિબ્રુમાં બોલી, રબ્બુની, રબ્બુની. અર્થાત ગુરુજી, મને વળગીશ નહીં. હજી હું પિતા પાસે ઉપર ચાલ્યો ગયો નથી, પણ મારા ભાઈઓને જઈને કહેજે, હું મારા પિતા અને તમારા પિતા, મારા ઈશ્વર અને તમારા ઈશ્વર પાસે ઉપર જઈ રહ્યો છું. મગદલ્લાની મરિયમે આવીને શિષ્યોને જાણ કરી કે મને પ્રભુના દર્શન થયા છે અને તેમણે મને આમ આમ કહ્યું છે. તે જ દિવસે, અઠવાડિયાના પહેલા દિવસે સાંજે, શિષ્યો યહૂદીઓના ભયને કારણે બારણા બંધ કરીને ભેગા થયા હતા ત્યાં આવી ઈસુએ તેમની વચ્ચે ઊભા રહીને કહ્યું, તમને શાંતિ હો. આટલું કહીને તેમણે તેમને પોતાના બંને હાથ અને પડખું બતાવ્યા. પ્રભુને જોઈને શિષ્યો હર્ષ પામ્યા. ઈસુએ તેમને ફરીથી કહ્યું, તમને શાંતિ હો. પિતાએ જેમ મને મોકલ્યો છે તેમ હું તમને મોકલું છું. આટલું કહીને તેમણે ફૂંક મારીને કહ્યું, પવિત્ર આત્માની પ્રાપ્તિ થાઓ. તમે જો કોઈના પાપ માફ કરશો તો તે માફ થશે. તમે જો કોઈના પાપ ઊભા રાખશો તો તે ઊભા રહેશે. પણ 12માનો એક થોમા અર્થાત જોડિયો ઈસુ આવ્યા ત્યારે બીજા શિષ્યો સાથે નહોતો. બીજા શિષ્યોએ કહ્યું કે અમને પ્રભુના દર્શન થયા છે. પણ થોમાએ તેમને કહ્યું, જ્યાં સુધી હું તેમના હાથે ખીલાના ચિહ્નો ન જોઉં અને ખીલાની જગ્યામાં આંગળી ન ઘાલું તેમજ તેમના પડઘામાં હાથ ન ઘાલું, ત્યાં સુધી હું કદી નહીં માનું. એક અઠવાડિયા બાદ શિષ્યો ફરી તે ઘરમાં ભેગા થયા હતા અને થોમા પણ તેમની સાથે હતો. બારણા વાસેલા હતા. તેમ છતાં ઈસુએ આવીને તેમની વચ્ચે ઊભા રહીને કહ્યું, તમને શાંતિ હો. તારી આંગળી અહીં લાવ. આ રહ્યા મારા હાથ, અને તારો હાથ આમ લાવ અને મારા પડખામાં ઘાલ. અશ્રદ્ધા ખંખેરી નાખ. શ્રદ્ધા રાખ. મારા પ્રભુ અને મારા પરમેશ્વર, મને જોયો છે એટલે તને શ્રદ્ધા બેઠી છે. મને જોયા વગર પણ જેઓ શ્રદ્ધા રાખે છે તેઓ પરમ સુખી છે. બીજા પણ ઘણા ચમત્કારો ઈસુએ શિષ્યો સમક્ષ કર્યા હતા જે આ પુસ્તકમાં નોંધ્યા નથી. પણ આ એટલા માટે નોંધ્યા છે કે ઈસુ એ ખ્રિસ્ત છે, ઈશ્વરના પુત્ર છે, એવી તમને શ્રદ્ધા બેસે અને એ શ્રદ્ધાને બળે તમે એમને નામે જીવન પામો. આ પછી ઈસુએ તિબેરિયાસ સરોવર પાસે શિષ્યોને ફરીવાર દર્શન દીધા અને તે આ પ્રમાણે: સિમોન પીટર, થોમા અર્થાત જોડિયો, ગલીલમાં આવેલા કાનાનો નથનીએલ, ઝબદીના દીકરાઓ અને બીજા 2 શિષ્યો ભેગા મળ્યા હતા. એવામાં સિમોન પીટરે કહ્યું, માછલા પકડવા જાઉં છું. અમે પણ તારી સાથે આવીશું.
આમ તેઓ ઉપડ્યા અને મછવામાં ચડી ગયા, પણ તે રાતે તેમના હાથમાં કશું આવ્યું નહીં. પરોઢ થવા માંડ્યું. એવામાં ઈસુ કાંઠા ઉપર આવીને ઊભા, પણ શિષ્યોને ખ્યાલ ન આવ્યો કે આ ઈસુ છે. પછી ઈસુએ તેમને કહ્યું, છોકરાઓ, તમારી પાસે કઈ માછલી છે? કશુંય નથી. મછવાની જમણી બાજુએ જાળ નાખો એટલે મળશે. એ લોકોએ જાળ નાખી. અને એટલી બધી માછલીઓ પકડાઈ કે તેઓ જાળ મછવામાં ખેંચી શકતા નહોતા. ત્યારે ઈસુના વહાલા શિષ્યે પિતરને કહ્યું, એ પ્રભુ છે. એ પ્રભુ છે એમ સાંભળીને સિમોન પિતરે જભ્ભો ચડાવી દીધો, કારણ તેણે કપડાં કાઢી નાખ્યા હતા અને સરોવરમાં ઝંપલાવ્યું. પણ બીજા શિષ્યો તો માછલાથી ભરેલી જાળ ખેંચતા ખેંચતા મછવામાં જ આવ્યા, કારણ તેઓ કિનારાથી બહુ દૂર નહોતા, માંડ 100 ડગલા હશે. કિનારે ઉતર્યા ત્યારે તેમણે જોયું તો કલસા બળતા હતા. તે ઉપર એક માછલી પડેલી હતી અને રોટલો પણ હતો. તમે હમણાં પકડી એમાંથી થોડી માછલી લાવો. એટલે સિમોન પિતર મછવામાં ચડીને મોટી મોટી માછલીઓમાંથી ભરેલી જાળ કિનારે ખેંચી લાવ્યો. 153 હતી. આટલી બધી હતી તેમ છતાં જાળ તૂટી નહોતી. ઈસુએ તેમને કહ્યું, આવો, નાસ્તો કરો. કોઈ શિષ્યની એમ પૂછવાની હિંમત નહોતી ચાલતી કે આપ કોણ છો. તેઓ જાણતા હતા કે એ પ્રભુ છે. પછી ઈસુએ આવી રોટલો લઈ એમને આપ્યો અને એ જ રીતે માછલી પણ આપી. સજીવન થયા પછી ઈસુએ શિષ્યોને દર્શન દીધાનો આ ત્રીજો પ્રસંગ હતો. નાસ્તો કરી રહ્યા પછી ઈસુએ સિમોન પિતરને કહ્યું, ઓ યોહાન પુત્ર સિમોન, આ બીજાઓના કરતાં તું મારા પર વધારે પ્રેમ રાખે છે? તેણે જવાબ આપ્યો, જી હા પ્રભુ, હું આપના પર પ્રેમ રાખું છું. તો મારા ગાડરાને ચઢાવો. બીજી વાર તેમણે એને પૂછ્યું, યોહાન પુત્ર સિમોન, તું મારા ઉપર પ્રેમ રાખે છે? હાજી પ્રભુ, હું આપના પર પ્રેમ રાખું છું. તો મારા ઘેટાની સંભાળ રાખ. ત્રીજી વાર તેમણે પૂછ્યું, યોહાન પુત્ર સિમોન, તું મારા ઉપર પ્રેમ રાખે છે? એમ ત્રીજી વાર પૂછ્યું. એથી સિમોનને ઓછું આવ્યું. તેણે કહ્યું, પ્રભુ, આપ બધું જાણો છો. હું આપના પર પ્રેમ રાખું છું. તો મારા ઘેટાને ચરાવો. હું તને સાચે સાચ કહું છું કે તું જ્યારે જુવાન હતો, મન ફાવે ત્યાં ફરતો હતો, પણ જ્યારે તું ઘરડો થશે ત્યારે તું તારા હાથ પહોળા કરશે અને કોઈ બીજો જ તારી કમર બાંધીને તને તું નહીં ઈચ્છતો હોય ત્યાં લઈ જશે. જે પ્રકારના મૃત્યુને ભેટીને પિતર ઈશ્વરનો મહિમા કરવાનો હતો તે દર્શાવવા તેમણે આ કહ્યું હતું. ત્યાર પછી તેમણે કહ્યું, મારી પાછળ આવ. ઈસુના વહાલા શિષ્યને તેને પાછળ પાછળ આવતો જોયો. એને જોઈને પિતરે ઈસુને પૂછ્યું, પ્રભુ, આ માણસનું શું?
મારી જો એવી ઈચ્છા હોય કે હું પાછો આવું, હું પાછો આવું ત્યાં સુધી તેણે રોકાવું હોય તો તેમાં તારે શું? તું મારી પાછળ આવ. આથી ગુરુબંધુઓમાં એવી વાત ફેલાઈ ગઈ કે એ શિષ્ય મરવાનો નથી. જો કે ઈસુએ એવું કહ્યું જ નહોતું કે એ નહીં મરે, પણ માત્ર એટલું જ કહ્યું હતું કે મારી જો એવી ઈચ્છા હોય કે હું પાછો આવું ત્યાં સુધી એણે રોકાવું હોય તો એમાં તારે શું? એ જ શિષ્ય આ બધી વાતની સાક્ષી પૂરે છે અને એણે જ આ બધી વાતો લખી છે અને અમારી ખાતરી છે કે એની સાક્ષી સાચી છે.